Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકારમાં કળશ 140મો ચાલે છે. કળશ 140માં એ વાત આવી કે જ્ઞાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતા, એટલે એ રીતે જ્ઞાનમાં જ એકાગ્રતા થતાં બીજો સ્વાદ આવતો નથી. એક જ્ઞાયક ભાવથી ભરેલા ભગવાન આત્માનો સ્વાદ લેતા, એવા મહાસ્વાદને લેતા એને બીજો સ્વાદ આવતો નથી. એટલે કે જ્ઞાનમાં એકાગ્રતા કરતાં એને બીજો કોઈ અનુભવ થતો નથી, માત્ર પોતાના સ્વરૂપનો જ અનુભવ થાય છે અને એ સ્વરૂપમાંથી આવતા અલૌકિક આનંદને આસ્વાદે છે. એટલે એમાં એમ કહ્યું કે વર્ણાદિક, રાગાદિક તથા ક્ષયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને એ અસમર્થ થઈ જાય છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા અલૌકિક આનંદનો સ્વાદ લે છે ત્યારે એ બીજા અન્ય સ્વાદ લેવા માટે અસમર્થ થાય છે. બીજા કયા પ્રકારના અન્ય સ્વાદ છે? વર્ણાદિકના એટલે કે જળના, રાગાદિકના એટલે કે પરના લક્ષ્ય થતા પોતાના વિકારી ભાવોના, અને ક્ષયોપશમિક જ્ઞાનના ભેદના. એવા 3 પ્રકારના સ્વાદ. એમાં જગતના બધા જ સ્વાદ, જગતના બધા જ પ્રત્યેનું લક્ષ્ય આવી જાય છે. એટલે એને કોઈ પ્રત્યે લક્ષ્ય થતું નથી ને કોઈ પ્રત્યે એને એવી કંઈ લાગણી થતી નથી, આસ્વાદ આવતો નથી, આસક્તિ થતી નથી. એ બધું એને એ વખતે હોતું જ નથી. એ વાત એમાં ખાસ મુખ્યતાથી સમજાવી કે જ્યારે ભગવાન આત્માનો અનુભવ કરે ત્યારે એ સ્વાદ રહેતા જ નથી, એવો રાગ ઉત્પન્ન થતો જ નથી. માત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા અલૌકિક આનંદનો જ સ્વાદ એને હોય છે. અને પછી આગળ વાત કરી કે એવા આત્માના અનુભવના સ્વાદને આધીન થઈને એનો પ્રભાવ એવો છે કે એ પોતાના શુદ્ધ સ્વરૂપની પરિણતિને જાણતો, આસ્વાદતો, એટલે કે એમાંથી બહાર નહીં આવતો, એ માત્ર જ્ઞાન સામાન્યને જ જાણે છે, અનુભવે છે. એટલે કે પોતાના સ્વરૂપને જ અનુભવે છે. અને ત્યાં જ્ઞાન સામાન્યને જ અનુભવે છે, એને એક રૂપપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. એમ કહ્યું છે ત્યારે સાથે એ વાતને પણ લીધી કે જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરે છે. જ્ઞાનના વિશેષોના ઉદયોને ગૌણ કરે છે એટલે શું? એટલે કે એને હવે કોઈ મતિશ્રુત જ્ઞાન, એવા કોઈ ભેદ પણ એ વખતે અનુભવમાં આવતા નથી. એને પણ એ ગૌણ કરે છે. ગૌણ કરે છે એટલે કે ગૌણ થઈ જાય છે. એને કંઈ કરવું પડતું નથી. એ તો પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવમાં જ લીન થયો છે. એ વખતે એને કોઈ ભેદ રહેતા નથી.
એમ એ જ્ઞાનને એકપણામાં લાવે છે, એટલે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને એ અનુભવે છે. હવે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને અનુભવે છે, એમાં પણ થોડી સૂક્ષ્મતા છે, અને એ સૂક્ષ્મતા આજે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના આ કળશ ઉપરના પ્રવચનમાંથી સમજવાના છીએ. બીજી આ વાત કે વિશેષોના ઉદયને ગૌણ કરે છે, એનો પણ વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એ પણ આપણે આજે લઈશું. ભાવાર્થમાં તો સ્પષ્ટ કહ્યું છે પંડિતજીએ કે છદ્મસ્તને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે, તો કહે છે કે શુદ્ધનયથી આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ છે, અને એ શુદ્ધનયને જે જાણે છે એ આત્માને જાણે છે. એટલે એમ કહેતા એ શુદ્ધનયનો અનુભવ એટલે સ્વરૂપનો અનુભવ એ શુદ્ધનય દ્વારા પૂર્ણ રૂપે થાય છે, એટલે કે એમાં કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવી જાય છે, એમ એમાં સ્પષ્ટતા કરી દીધી. પણ આ સ્પષ્ટતાથી આગળ વિશેષ સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવે કરી છે, એ પણ આપણે આજે લઈશું. તો પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 161. ત્યાં ઉપરથી જ કહે છે કે દ્વંદ્વમય સ્વાદ લેવાને અસમર્થ. આ વાત તો આપણે સમજ્યા કે બીજા અનેક પ્રકારના સ્વાદ લેવાને એ અસમર્થ છે. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને આસ્વાદે છે ત્યારે એ દ્વંદ્વમય એટલે કે બીજા અનેક પ્રકારના સ્વાદ લેવાને અસમર્થ છે. એવો એ આત્મ અનુભાવ વિવશ સ્વા વસ્તુવૃત્તિ વિવદન, એટલે આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી આત્માનો અનુભવ અને એ આત્માના અનુભવમાં એ એવો લીન થયો છે કે એવા અનુભવના પ્રભાવને લીધે એ પોતાની વસ્તુને જ આસ્વાદે છે, નિજ વસ્તુ વૃત્તિને જાણતો આસ્વાદતો, અને એમ પોતાના સ્વરૂપને આસ્વાદતો એ શું કરે છે, તો કે અતિન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવતા તે તેના પ્રભાવને આધીન થઈ જાય છે. કોનો પ્રભાવ? પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો સ્વાદ એના પ્રભાવને આધીન થઈ જાય છે. એમાં એ એટલો આવી જાય છે, એવો આવી જાય છે કે એ પહેલાં કહ્યું તેમ દ્વંદ્વમય સ્વાદને લેવાને અસમર્થ થઈ જાય છે. અને બીજું અહીંયા આગળ કહે છે કે એ એવો એમાં આધીન થઈ જાય છે કે જેથી એ પોતાના સ્વરૂપના આનંદમાંથી બહાર આવતો નથી. એટલે કે આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદના અનુભવમાંથી તે બહાર આવતો નથી. આત્માના અનુભવના અનુભાવ એટલે પ્રભાવથી વિવશ એટલે આધીન થયો હોવાથી તે નિજ વસ્તુ વૃત્તિને ચૈતન્યની શુદ્ધ પરિણતિને જાણે છે, આસ્વાદે છે. આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે આ શરીર તો હાડ માંસ ને ચામડા છે, તેનું જેને આકર્ષણ થયું છે તેને આત્માના નિરાકુળ આનંદનો અભાવ છે. એટલે કે એને એનો આનંદ આવે જ નહીં. ભગવાન આત્માનો આનંદ એને આવે નહીં. કોને આવે નહીં? કે જેને શરીર તરફ દ્રષ્ટિ છે, શરીરનું આકર્ષણ છે. શરીરનું આકર્ષણ એટલે કે વર્તમાન પર્યાયમાં જે શરીર સાથે પોતે રહ્યો છે એનું એને આકર્ષણ છે. આકર્ષણ એટલે એમાં એને પોતાપણું છે, પોતાનું સ્વરૂપ એ શરીર રૂપે માને છે, એનું એને મમત્વ છે, એનું એને એકત્વ છે, એવું આકર્ષણ. એવું આકર્ષણ જેને છે એને તો આત્માનો નિરાકુળ આનંદનો સ્વાદ આવતો જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે તેને આત્માના નિરાકુળ આનંદનો અભાવ છે. જ્યાં દ્રષ્ટિ જ આત્મા તરફ નથી અને માત્ર બહારમાં ને બહારમાં જ ભટકે છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને બહારમાં ફેરવ્યા કરે છે, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, પોતે અંદરમાં ભગવાન આત્મા બિરાજે છે એનું એને લક્ષ્ય થયું નથી, એને એનો અભાવ છે. એટલે કે એના સ્વાદનો અભાવ છે. લક્ષ્ય નથી થયું એટલે એને જાણ્યો પણ નથી, અનુભવ્યો પણ નથી, પછી આનંદની તો ક્યાં વાત રહી. અને એનાથી ઉલટું
જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જેણે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એને અનુભવ્યો છે એવા આત્મજ્ઞાનીને જ્યાં આત્માના અનુભવનો પ્રભાવ આવ્યો ત્યાં એને પરનું આકર્ષણ છૂટી જાય છે, પર પ્રત્યેની વૃત્તિ છૂટી જાય છે, પરમાંથી આનંદ આવે એ વાત હવે એને રહેતી નથી અને એનું નામ જ સમ્યક દર્શન અને ધર્મ છે. અજ્ઞાની તો દાન, શીલ, તપ, ભક્તિ, પૂજા એમાં ધર્મ માને છે, પણ એ તો શુભ ભાવ છે, એ એકય ભાવ આત્માનો છે નહીં. એ બધા શુભ ભાવ છે એ કાયમ રહેતા પણ નથી. એ શુભ ભાવ એક સરખો પણ રહી શકતો નથી. એ શુભ ભાવમાં ભગવાન આત્મા સ્થિરતા કરીને ટકી શકતો નથી, કેમ કે એ ભાવ ક્ષણિક છે, એ ભાવ ચાલ્યો જાય છે. એટલે ભગવાન આત્માને સ્થિરતા કરવાનું એ સ્થાન નથી. એ વાત આપણે અગાઉની ગાથામાં સમજ્યા છીએ. એ સ્થાનમાં એ આત્મા રહી શકે નહીં. જે ક્ષણિક છે એ ભાવમાં આત્મા રહી શકે નહીં. એટલે એવા શુભ ભાવ તો આવે, શુભ ભાવ તો સાધક જીવીને આવે, પણ એનો અર્થ એમ નથી કે શુભ ભાવ છે એને ધર્મ માની લેવા. ધર્મ તો પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતારૂપ ધર્મ છે, એ સિવાય બીજો કોઈ ધર્મ નથી. એટલે અજ્ઞાનીને અને જ્ઞાનીને બંનેને એવા શુભ ભાવ તો આવે, દાનના, તપના, ભક્તિના, પૂજાના ભાવ આવે, પણ જ્ઞાની એમાં અટકતો નથી અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. જ્યારે અજ્ઞાની છે એ એને ધર્મ માને છે. બેની માન્યતામાં આટલો ફેર છે. પૂજા કરવાથી પેલો એમ માને છે કે મને ધર્મ થાય છે, જ્યારે જ્ઞાની એમ સમજે છે કે આ પૂજાનો ભાવ શુભ ભાવ છે અને એ મારા આત્માના શુદ્ધ સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે. એવા શુભ ભાવને કારણે મને બંધ પડે છે અને બંધને લીધે મારે ભવના ભ્રમણ થાય છે. એટલે બંનેની માન્યતામાં ઘણો મોટો ફેર છે. એટલે ગુરુદેવ વારંવાર એ વાતને સમજાવે છે, કહે છે કે ભાઈ દાન દેવું, શરીરથી બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ આદિ કરવા અને ભગવાનની ભક્તિ કરવી, એ તો બધો રાગ છે, એ તો શુભ ભાવ છે. એ ભાવ આત્માના કોઈ ગુણને કારણે નથી. એ ભાવ શાશ્વત ભાવ નથી. એ ક્ષણિક ભાવ છે, એ પર્યાયમાં છે અને એને કારણે મુક્તિ નથી થતી પણ બંધ પડે છે. એને કારણે બંધ પડે છે. એટલે માર્ગ તો કોઈ અલૌકિક જુદો છે. રાગમાં શુભ ભાવમાં જે ધર્મ માને છે એ તો બિચારા લૂંટાઈ રહ્યા છે. એ લૂંટાઈ જશે, પોતાનો આ ભાવ આમને આમ પૂરો કરશે. શુભ ભાવ દ્વારા ધર્મ માની અને શુભ ભાવમાં રહી અને પુણ્ય બંધ કરીને ચાલ્યા જશે અને ભવના ભ્રમણમાંથી એમનો એક આંટો પણ ઓછો નહીં થાય. અહીંયા તો કહે છે કે પ્રભુ તું કોણ છો કે આત્માનો નિરાકુળ આનંદનો આસ્વાદ લેતો થકો, આત્માના નિરૂપમ સ્વાદના અનુભવમાંથી બહાર ન નીકળે તેવો આત્મા છો. આત્માનો સ્વાદ લે છે ત્યારે એના નિરૂપમ સ્વાદ, જે સ્વાદને કોઈ ઉપમા ન આપી શકાય એવો સ્વાદ, જે અલૌકિક છે, લોકમાં કોઈ પદાર્થમાંથી એવો સ્વાદ નથી આવતો, એવો એ આનંદનો સ્વાદ, એ અમૃતનો સ્વાદ છે. એના અનુભવમાંથી એનો અનુભવ કરે છે ત્યારે એમાંથી એ બહાર નથી નીકળતો એવો તું ભગવાન આત્મા છો. અહીંયા કથામાં પણ એ વાત કરી છે ને કે એશ આત્મા, એવો આત્મા છો, આ આત્મા છો. એટલે કે સ્વાનુભવના સ્વાદમાં જે પ્રત્યક્ષ થયો છે તે આ આત્મા છો એમ કહે છે. સ્વાનુભવના સ્વાદમાં પ્રત્યક્ષપણું શું છે? પ્રત્યક્ષ થયો છે એટલે શું? એને જે અલૌકિક આનંદનું વેદન છે એ વેદન પ્રત્યક્ષ છે. એ વેદન અંદરમાંથી આવે છે એ પ્રત્યક્ષ છે. એમ એ અનુભૂતિ છે એ પ્રત્યક્ષ છે. પણ એ વખતે રહેલું જે જ્ઞાન એને પરોક્ષ કહ્યું છે. કેમ પરોક્ષ કહ્યું છે? તો કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ એ પરોક્ષ છે. મતિશ્રુત જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહ્યું છે, પણ કેવળ જ્ઞાન છે તે આત્માના પ્રદેશોથી સીધું જ થાય છે. એટલે એ અપેક્ષાથી એ સમ્યક જ્ઞાન છે એને પરોક્ષ કહ્યું છે. પણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એવું જે સંકિત છે એમાં
આત્મામાંથી આવતો અલૌકિક આનંદનો જે અનુભવ છે, જે વેદન છે, એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ છે. એટલે એ અપેક્ષાથી વાત અહીંયા કરી છે કે સ્વાનુભવના સ્વાદમાં જે પ્રત્યક્ષ થયો છે તે આ આત્મા છો એમ કહે છે. એવો ભગવાન આત્મા તું છો. વળી જ્યારે આત્મા પ્રત્યક્ષ થયો ત્યારે તે વિશેષ ઉદયમ ભ્રશ્યત, જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો. સામાન્યમ કલયત કિલ, સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો. સકલમ જ્ઞાનમ, સકળ જ્ઞાનને એકતા નયતિ, એકપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. હવે આ વાતનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ કર્યો છે. પંડિતજીએ તો સમજાવ્યું છે, પણ અહીંયા ગુરુદેવે બહુ સરળતાથી સમજાવ્યું છે. જુઓ શું કહે છે કે આત્મા સ્વાનુભવના કાળે જ્ઞાનની જે પર્યાય અવસ્થા છે તે અવસ્થાના ભેદને ગૌણ કરે છે. સ્વાનુભવના કાળે જ્ઞાનની જે પર્યાય, જ્ઞાનની જે અવસ્થા છે તે અવસ્થાના ભેદને ગૌણ કરે છે. જ્ઞાનની પર્યાયમાં એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, એ વખતે ભેદને એ ગૌણ કરે છે. ભેદ છે પણ એ ભેદને એ અનુભવતો નથી, પરંતુ જે અનુભવ થાય છે એ તો અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એમાં કોઈ અધુરાશનો અનુભવ નથી થતો, એમાં છૂટક છૂટક કોઈ અનુભવ થાય છે એમ નથી. અનુભવ જે છે એ એવો અનુભવ છે કે એમાં કોઈ ભેદ નથી. એ ભેદ રૂપે કશું અનુભવાય છે એમ નથી. ભગવાન આત્મા અખંડ રૂપે એને અનુભવાય છે, અને અનુભવાય છે એની પણ વધારે સ્પષ્ટતા આગળ આવશે કે શું અનુભવાય છે. જો આવી સમ્યક દર્શનની વાત, આત્માના અનુભવની વાત, મહાપુરુષોએ પોતાના અનુભવની વાતને અહીંયા શબ્દમાં વર્ણવી છે અને એ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે, આ મહા સૌભાગ્યની વાત છે. બાકી આવી વાત આપણને ક્યાંયથી મળે નહીં. ગુરુદેવે જે પોતાને અનુભવ છે એ અનુભવ સહિત પોતે જે આત્મસાત કર્યું છે અને પોતાનો જે અનુભવ છે એ સહિતની અહીંયા વાત કહી દીધી છે. કહે છે કે આત્મા સ્વાનુભવના કાળે જ્ઞાનની જે પર્યાય અવસ્થા છે તે અવસ્થાના ભેદને ગૌણ કરે છે, અભાવ કરે છે એમ નહીં પણ ગૌણ કરે છે. અભાવ કરે છે એમ નહીં પણ ગૌણ કરે છે. એનો અભાવ થઈ જાય છે ભેદનો એમ નહીં પણ એને ગૌણ કરે છે, અને ત્રિકાળી જ્ઞાયક ભાવને મુખ્ય કરે છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ કેવો છે? ત્રિકાળી જ્ઞાયક ભાવ એટલે પોતે જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે. ત્રણેય કાળે, ભૂતકાળમાં પણ એક જ્ઞાયક હતો, વર્તમાનમાં પણ એક જ્ઞાયક છે અને ભવિષ્યમાં પણ એક જ્ઞાયક રહેશે. એ સિવાય આત્મા બીજું કાંઈ નથી. એ ભાવ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. એવા ભાવને મુખ્ય કરે છે એટલે બીજું બધું ગૌણ થઈ જાય છે. બીજું બધું કંઈ ઉડી જાય છે, અભાવ થઈ જાય છે એમ નહીં, પણ બીજું બધું ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય એની અત્યારે જે છે તે રહે છે, છતાંય એનો અભાવ નથી થતો, છતાં પણ એ ગૌણ થઈ જાય છે. એનું લક્ષ્ય નથી, એનું આકર્ષણ નથી, એટલે વર્તમાન પર્યાયનો ભાવ એને અત્યારે નથી. અત્યારે તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એની મુખ્યતા છે. નિર્મળ જ્ઞાનના ભેદોને પણ લક્ષ્યમાં, દ્રષ્ટિમાં લેતો નથી. જ્ઞાનના ભેદ, મતિશ્રુત જ્ઞાન, એવા ભેદને પણ એ લક્ષ્યમાં લેતો નથી. તો પછી દેવગુરુની ભક્તિ કરો અને એમ કરતાં કલ્યાણ થઈ જશે, એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. એ તો વાત અંદર આવી જ નહીં. સ્વાનુભૂતિના કાળે દેવગુરુની ભક્તિની વાત તો ક્યાંય દૂર રહી જાય છે. કેમ કે પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાનના ભેદ, મતિશ્રુત જ્ઞાનના ભેદ, ક્ષયોક્ષમિક જ્ઞાન વગેરે એ વાતની પણ ત્યાં મુખ્યતા નથી. એ પણ ગૌણ થઈ જાય છે. તો પછી આ પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ, શુભ ભાવ એ તો ક્યાંય દૂર રહી ગયા. એટલે ગુરુદેવ કહે છે કે સ્વાનુભૂતિના કાળે તો દેવ પણ તું છે, ને ગુરુ પણ તું છે, ને ધર્મ પણ તું જ છે.
તું આત્મા પૂર્ણ આનંદનો નાથ છો, ગુરુ પણ ભગવાન તારો તું જ છો, અને વિતરાગતામય ધર્મ એ પણ તું જ છો, દેવ પણ તું જ છો, તારો દેવ તું જ છો. રાગની ઉત્પત્તિ થતી જ નથી. રાગની ઉત્પત્તિ ન થવી અને આત્માના આનંદની ઉત્પત્તિ થવી તે અહિંસામય વિતરાગતામય ધર્મ છે, અને તે તારાથી જુદો નથી. એવો ધર્મ કાંઈ બહારમાં બીજે નથી, કોઈ પુસ્તકમાં નથી, શાસ્ત્રમાં ધર્મ નથી. ધર્મ તારામાં છે. તારું વિતરાગ સ્વરૂપ છે એ જ ધર્મનું સ્વરૂપ છે, અને એ પોતાના અંદરમાંથી નિજ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. અહિંસા કહેતા પોતાના સ્વભાવ ભાવની અહિંસા, પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય, એટલે કે પોતાના સ્વભાવ ભાવને છોડીને અન્ય ભાવે ન થવાય, એવો એ અહિંસામય વિતરાગતામય ધર્મ છે. અને એ ધર્મ તારાથી જુદો નથી, એ તારાથી અભિન્ન છે, તારા રૂપે જ છે. તું ભગવાન આત્મા એ રૂપે જ છો. આગળ કહે છે 162માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે પ્રભુ એકવાર સાંભળતો ખરો, તારી ચીજ છે કે નહીં અંદર? અંદરમાં ભગવાન આત્મા બિરાજી રહ્યો છે કે નહીં? છે તો પરિપૂર્ણ સ્વભાવથી છે કે અપૂર્ણ સ્વભાવથી છે? એ કેવો છે? પૂર્ણ સ્વભાવથી છે કે અપૂર્ણ સ્વભાવથી છે? પરિપૂર્ણ સ્વભાવથી છે. એ અભેદ છે, એ ભેદરૂપ નથી. ભગવાન તું અભેદ એકરૂપ પરિપૂર્ણ જ્ઞાયક ભાવથી ભરેલો આત્મા છો. તેની સમીપ જતાં એનો અનુભવ કરતાં જે મહાસ્વાદ આવે છે તે નિરાકુળ આનંદનો આસ્વાદ છે. નિરાકુળ આનંદ, આકુળતા વિનાનો આનંદ. આકુળતા સહિત જે આનંદ હોય છે એમાં તો આત્મપ્રદેશોનું કંપન હોય છે, અને નિરાકુળ આનંદમાં તો શાંતિનો અનુભવ થાય છે. એમાં આત્મપ્રદેશોનું કંપન હોતું નથી. નિરાકુળ આનંદ વખતે પર્યાય જે થાય છે તે નિર્મળ પર્યાય છે, એ જ સંવરની દશા છે, અને એ વખતે આશ્રવને બંધ થતા નથી. એવો એ નિરાકુળ આનંદનો આસ્વાદ એને આવે છે. અને તે વસ્તુ વૃત્તિ અર્થાત વસ્તુની પરિણતિ છે. વસ્તુ એટલે ભગવાન આત્મા, એનું એ પરિણમન છે, એ આત્માની પરિણતિ છે. આત્માની તે શુદ્ધ પરિણતિ છે. નિજ વસ્તુ વૃત્તિને આસ્વાદતો, પોતાના સ્વરૂપને અનુભવતો. ગુરુદેવ કહે છે કે શું ભાષા છે, કેટલું સ્પષ્ટ કર્યું છે, અને કેવા ભાવ મૂક્યા છે. ગંભીર ભાવ છે. પોતાની શુદ્ધ પરિણતિ અર્થાંત અંતરમાં આનંદના સ્વાદની પોતાની દશા, એ દશા પોતાની છે, એ પોતાની વસ્તુની વૃત્તિ છે. ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ છે, એની પરિણતિ, અને એનું લક્ષ્ય કરતાં એમાંથી આનંદનો અનુભવ, એનો સ્વાદ જ્યારે આવે છે, એમ એ વસ્તુની વૃત્તિ છે, એમ એ વસ્તુની પરિણતિ છે. એવું જ આત્માનું સ્વરૂપ છે, અને એવું જ આત્માનું પરિણમન થઈ રહ્યું છે, થાય છે, થયા કરે છે. બીજી કોઈ રીતે શાશ્વત પરિણમન થઈ શકે જ નહીં. શુભાશુભ ભાવે શાશ્વત કાયમ માટે હંમેશને માટે કોઈ જીવનું પરિણમન થઈ શકે જ નહીં. એક સરખા ભાવે કોઈ જીવ, શુભ કે અશુભ ભાવે કોઈ જીવ રહી શકતો જ નથી. માત્ર શુદ્ધ ભાવે, આનંદના ભાવે, સુખના ભાવે, શાંતિના ભાવે એ શાશ્વત રહી શકે છે. સિદ્ધ ભગવાન બધા પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમી રહ્યા છે, કોઈ શુભાશુભ ભાવે પરિણમતા નથી. બહુ સમજવાની વાત છે. જુદી જુદી રીતે મહાપુરુષોએ આ વાતને સમજાવી છે કે આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, માત્ર જ્ઞાન કરી શકે એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. આ પરના લક્ષ્ય થતા વિકારી ભાવ, વિભાવ ભાવ, ભલે પૂજાના, ભક્તિના, વિનયના ભાવ હોય, પણ એ બધા આત્માના હોઈ શકે નહીં. એ આત્માથી જુદા છે, અને એવું આત્માનું સ્વરૂપ નથી. એ ભાવ રૂપે આત્માનું સ્વરૂપ જ નથી. આત્માનું સ્વરૂપ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, અને એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તો પરિણતિ પણ એવી શુદ્ધ છે. પોતાની શુદ્ધ પરિણતિ અર્થાંત અંતરમાં આનંદના સ્વાદની દશા, તે પોતાની વસ્તુની વૃત્તિ છે. વ્યવહાર રત્નત્રયનો રાગ તે વસ્તુની વૃત્તિ નથી. આ શુભાશુભ ભાવ એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, પોતાની વૃત્તિ નથી, પોતાનો એ કાંઈ સ્વભાવ નથી.
લોકોને આ અઘરું લાગે, પણ શું થાય? માર્ગ તો આ જ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એટલે સિદ્ધત્વની પ્રાપ્તિ. આટલું ટૂંકું ને ટચ છે, પણ ક્યાં એને સમજવું છે? એને તો પરનું લક્ષ કરીને ગીતો ગાવા છે, એને ભક્તિ કરવી છે. પરના લક્ષ્ય જે ભાવ છે તે શુભ ભાવ છે, અને શુભ ભાવ છે તે આશ્રવ અને બંધ છે, એથી પુણ્યનો બંધ થાય છે. અને એ બંધનો ઉદય આવે છે ત્યારે કોઈક સંયોગો સર્જાય છે, સાનુકૂળ સંયોગો સર્જાય છે, અને એવા સંયોગોનું લક્ષ કરીને ફરી પાછા એને નવા આશ્રવને નવા બંધ પડે છે. આવું તો અનાદિનું ચાલ્યું આવે છે. એમાં એ પોતાના શુદ્ધ સ્વરૂપને ક્યાં પ્રાપ્ત કરે છે? પૂજા ભક્તિ વિનયના ભાવ જે છે એ તો આવવાના જ છે, એને લાવવાની જરૂર નથી. જે સાધક છે, જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, એને સાચા અર્થમાં સિદ્ધ ભગવાનનું, અરિહંત ભગવાનનું, કેવળી ભગવાનનું, તીર્થંકર ભગવાનનું મહાત્મા આવે છે. બાકી કોઈ મિથ્યા દ્રષ્ટિને એવા મહાત્મા આવતા જ નથી. એ ગીતો ગાય એથી કાંઈ પૂજા થોડી થઈ જાય છે. પૂજા તો અંતરનો અહોભાવ છે ને. અહોભાવ કોને આવે? અહોભાવ તો એને જ આવે કે જેણે પોતાના સ્વરૂપને સાધ્યું છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, અને હજી એ સ્વરૂપની અંદર સ્થિરતા નથી થતી. એટલે જેમણે સ્થિરતા કરી છે એવા કેવળી ભગવાન પ્રત્યે એને અહોભાવ આવે છે કે પ્રભુ આપે તો સ્થિરતા કરી લીધી, આપે તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી, અને અમને તો અહીંયા સ્થિરતા થતી નથી, અમને તો લીનતા કરતાં પણ અઘરું પડે છે. એટલે આપ મહાન છો એવો અહોભાવ પ્રભુ પ્રત્યે એને આવે છે. એ સાચો પૂજાનો ભાવ છે. આ તો ગીતો ગાય અને અમને આ આપજો ને અમને તે આપજો. હવે એટલું સમજતો નથી કે ભગવાન ત્યાં બેઠા, અહીંયા તને કાંઈ આપે નહીં. ભગવાને જે આપવાનું હતું એ તો કરુણા કરીને આપી દીધું. શું આપવાનું હતું? આ માર્ગ બતાવ્યો એ કે અમે જે માર્ગે અમારા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ જ માર્ગ સાચો માર્ગ છે, ને એ જ માર્ગે તું તારા સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એવો ભવ્ય છો. તું સિદ્ધ સમાન છો. હવે સિદ્ધ સમાન છો કહ્યું, એનાથી વિશેષ શું જોઈએ છે? આટલી મોટી કરુણા કરીને આપણને ભગવાને પોતાના સમાન કહી દીધા, આનાથી વધારે બીજો ઉપકાર શું જોઈએ છે? પણ એને ગીતો ગાવા છે એટલે એ એમાં ને એમાં જ રોકાઈ રહ્યો છે. ભક્તિ ભક્તિ ભક્તિ, પૂજા પૂજા પૂજા, સમજ્યા વગરનો મિથ્યા દ્રષ્ટિ પૂજા કરે છે. એમાં સાચી પૂજાય નથી. પૂજા અંતરમાંથી થાય, અંદરમાંથી એવો ભાવ આવે, પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે કે પ્રભુ તમે આ પ્રાપ્ત કર્યું ને અમે તો રહી ગયા, અમને તો એટલું કરતા પણ હજી કેટલું અઘરું પડે છે. આવો માર્ગ છે. જેણે એ માર્ગને અનુભવ્યો છે, જે એ માર્ગમાં છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપને અનુભવ્યું છે, એને એવો ભાવ આવે છે, બીજાને એવો ભાવ નથી આવતો. એટલે પૂજા ભક્તિ એ સમ્યક દ્રષ્ટિના પૂજા ભક્તિ છે, એ સાચા પૂજા ભક્તિ છે. બાકી મિથ્યા દ્રષ્ટિના પૂજા ભક્તિ છે એમાંય કાંઈ ભલીવાર નથી. એમાંય એને ખરેખર તો સાચા અર્થમાં પુણ્યનો બંધે પડતો નથી. અહીંયા કહે છે 163માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં છેલ્લે કે જ્ઞાયક જ તારા જ્ઞાનમાં આવે છે, પણ દ્રષ્ટિ તારી જ્ઞાયક પર નથી અને પર્યાય ઉપર છે. તારા જ્ઞાનમાં જ્ઞાયક જ આવે છે, પણ દ્રષ્ટિ તારી જ્ઞાયક પર નથી અને પર્યાય પર છે. એટલે અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક પર નથી પણ પર્યાય પર છે. ખરેખર તો એને જ્ઞાનમાં ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એ જ દ્રષ્ટિમાં આવે, પણ ત્યાં દ્રષ્ટિ કરે તો આવે કે એમનેમાં આવે? દ્રષ્ટિ ત્યાં કરવી નથી અને વર્તમાન પર્યાયમાં જ રાચી રહેવું છે. વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય કે દેવની પર્યાય, એમાં જ એ પોતાપણું માને. એટલે દ્રષ્ટિ ક્યાં છે? વર્તમાન પર્યાય ઉપર. અને વર્તમાન પર્યાય જે છે એના કારણે જે થયેલા સંબંધો છે એને જે સાચા સંબંધ માને. પોતાને વર્તમાન પર્યાયમાં મનુષ્યપણું છે, અને મનુષ્યપણાને અનુરૂપ જે શરીર છે, અને શરીરના સંબંધે જે મા બાપ, ભાઈ બહેન, પિતા પુત્ર, પત્ની, કાકા કાકી, બધા જે સંબંધ છે એ સંબંધને એ સાચા માને છે. જે સંબંધ છે એ શરીરના સંબંધે સંબંધ છે, એ શરીરને કારણે થયેલા સંબંધ છે. હવે જ્યાં શરીર પોતાનું નથી તો એ સંબંધ પણ પોતાના ક્યાંથી હોય? એટલે લક્ષ્ય આખું પર્યાય તરફ જ રહે છે. પોતે ભગવાન આત્મા છે, પોતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એવી દ્રવ્ય તરફની જો દ્રષ્ટિ કરે
તો એ દ્રષ્ટિમાં એને ભગવાન આત્મા જ્ઞાયક જ આવે એમ ગુરુદેવનું કહેવું છે કે જ્ઞાયક જ તારા જ્ઞાનમાં આવે છે. પણ એવી દ્રષ્ટિ કરે તો, જ્ઞાયકની દ્રષ્ટિ કરે, જ્ઞાયક તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જાય તો જ્ઞાયક અનુભવમાં આવે, દ્રષ્ટિમાં આવે. પણ અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક પર નથી, એની દ્રષ્ટિ તો વર્તમાન પર્યાય પર છે. તેથી તે નિજ સ્વરૂપને ભૂલી જઈ, પોતાના સ્વરૂપને ભૂલી જઈ પર્યાય જ પોતાનું સર્વ સ્વરૂપ છે એમ માને છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયક ઉપર છે, પર્યાય ઉપર નથી. તેથી તે સામાન્ય માત્ર જ્ઞાયક ભાવનો અભ્યાસ એટલે કે અનુભવ કરતો હોય છે. સામાન્ય માત્ર જ્ઞાયક ભાવનો. હવે સામાન્ય માત્ર જ્ઞાયક ભાવનો એટલે કે પર્યાય વિનાનો. પર્યાય વિનાનો ભગવાન આત્મા શુદ્ધ એનો અનુભવ કરતો હોય છે. આવો આ ધર્મ છે, આવો આ માર્ગ છે. અને આવો માર્ગ કોઈ વિરલા પુરુષ જ પ્રાપ્ત કરી શકે. હવે મૂળ ગાથાની વાતને વધારે સ્પષ્ટ કરતાં આગળ કહે છે 164માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આત્મા અતિન્દ્રિય અનાકુળ આનંદ રસથી ભરેલો ચિદાનંદમય ભગવાન છે. જ્ઞાની તેનો આસ્વાદ લેતો સામાન્ય માત્ર જ્ઞાનનો અભ્યાસ અનુભવ કરે છે. એ વાત મૂળ શ્લોકમાં આવી. એ વાતને હવે અહીંયા વિસ્તાર કરીને સમજાવે છે. શું કહ્યું? જ્ઞાની એ અતિન્દ્રિય અનાકુળ આનંદ રસથી ભરેલ ભગવાન આત્માનો અનુભવ કરે છે, એનો આસ્વાદ લે છે. તો એનો આસ્વાદ લેતો એ સામાન્ય માત્ર જ્ઞાનનો અનુભવ કરતો, જ્ઞાનનો અભ્યાસ કરતો, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે. આ કહેવામાં આવ્યું, એનો અર્થ અહીંયા સમજાયો છે કે સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે. અને કેવી રીતે સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે? તો કે સામાન્ય માત્ર જ્ઞાનનો અભ્યાસ અનુભવ કરતો. એનો અર્થ છે કે પર્યાયના ભેદને છોડીને એકરૂપ જ્ઞાનમાં એકાગ્ર થાય છે, એક જ્ઞાન માત્ર ભાવને પ્રાપ્ત કરે છે. પોતે પોતાના અતિન્દ્રિય આનંદના અનુભવના કાળે સામાન્ય માત્ર જ્ઞાનનો અભ્યાસ અનુભવ કરતો સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે. એટલે કે પર્યાયના ભેદને છોડીને. એટલે એ વખતે એને પર્યાયના ભેદનો વિકલ્પ પણ હોતો નથી, એને એનું લક્ષ પણ થતું જ નથી. એટલે પર્યાયના ભેદને છોડીને એકરૂપ જ્ઞાનમાં એકાગ્ર થાય છે. જ્ઞાનમાં એકાગ્ર થાય છે કહો કે આત્મામાં એકાગ્ર થાય છે, બંનેનો અર્થ એક જ થાય છે. એક જ્ઞાન માત્ર ભાવને પ્રાપ્ત કરે છે. જેવો એકરૂપ સામાન્ય જ્ઞાયક સ્વભાવ છે તેવો પર્યાયમાં એક રૂપે પ્રાપ્ત કરે છે. જો અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એમ એ અનુભવે છે નહીં, પરંતુ એક રૂપે એ અનંત ગુણનો પિંડને અનુભવે છે. અનંત ગુણ કાંઈ જુદા જુદા અનુભવે છે એમ નથી. જ્ઞાન, શાંતિ, સુખ, દયાની બધી વાતો આપણે કરીએ તો કાંઈ આત્માનો અનુભવ થઈ જાય એમ નહીં. આત્માના અનુભવના કાળે તો ભગવાન આત્માનું જ્ઞાન સ્વરૂપ છે અને એ અનંત ગુણનો પિંડ હોવા છતાં એનું જે પરિણમન એક રૂપ છે એ એક રૂપ પરિણમન એને જ્ઞાન રૂપે અનુભવમાં આવે છે. એક જ્ઞાન માત્ર ભાવને પ્રાપ્ત કરે છે. જેવો એક રૂપ સામાન્ય જ્ઞાયક સ્વભાવ છે તેવો પર્યાયમાં એક રૂપે પ્રાપ્ત કરે છે. જેવો એક રૂપ સામાન્ય જ્ઞાયક સ્વભાવ છે તેવો પર્યાયમાં એક રૂપે પ્રાપ્ત કરે છે, એટલે અનુભવે છે. વ્યવહારની રુચિવાળાને આ બધું અઘરું લાગે. પરમાર્થ વચનિકામાં એટલે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં છેલ્લે પરમાર્થ વચનિકા છે એની અંદર એ વાત આવે છે કે આગમ પદ્ધતિ જગતને એટલે આ બધા જીવોને સુલભ એટલે સરળ લાગે છે. આગમ પદ્ધતિ સરળ લાગે છે એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ એ બધા ક્રિયાકાંડનો વ્યવહાર છે ને એ બધી આગમ પદ્ધતિ છે. એ જગતને સુલભ લાગે, એ સહેલી લાગે. પણ અધ્યાત્મનો વ્યવહાર એ જાણતા નથી.
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે ઉત્પન્ન વિતરાગી પરિણતિ એ અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થતી વિતરાગી પરિણતિ, એવા વિતરાગી પરિણામ થાય છે એને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો છે. આનંદનો સ્વાદ આવે તે અધ્યાત્મનો વ્યવહાર છે. અને આનંદ સ્વરૂપી આત્મદ્રવ્ય તે નિશ્ચય છે. આત્મદ્રવ્ય તે નિશ્ચય છે અને એનો અનુભવ થવો એ વ્યવહાર, એ અધ્યાત્મનો વ્યવહાર. હવે આવા અધ્યાત્મના વ્યવહારની એને ખબર નથી એટલે પેલા ક્રિયાકાંડમાં એ રાચી રહ્યો છે, કેમ કે એને સહેલું લાગે છે. નિશ્ચય સ્વરૂપના અનુભવ વિના અજ્ઞાની અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. કેમ કે પહેલાં તો એને નિશ્ચયનો નિર્ણય નથી થયો કે ભગવાન આત્માનું સ્વરૂપ શુદ્ધ કેવું ત્રિકાળ છે એ વાતનો એને નિર્ણય થયો નથી, નક્કી કર્યું નથી. એને શાસ્ત્રો વાંચ્યા નથી ને એ શાસ્ત્રોમાંથી કાંઈ સમજ્યો નથી. એ પોતે પોતાની જવાબદારી સમજતો નથી કે મારે પોતાને આ સમજવું જોઈએ. એ તો એમ જ માને છે કે આ મહારાજ કંઈક સમજાવે, આ સાધુ મહારાજ આવ્યા છે એ કંઈક સમજાવે, એમની એ જવાબદારી. સાધુ મહારાજે દીક્ષા લીધી છે તો એમના પોતાના આત્માના કલ્યાણ માટે લીધી છે. એ પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને એમને અનુકંપા થાય છે તો ઉપદેશના 2 શબ્દ કહે છે, પણ એથી કંઈ તારી જવાબદારી પૂરી નથી થતી. આ તો બસ જ્યારે સાધુ આવ્યા હોય ત્યારે એમનું પ્રવચન સાંભળવું, એથી વધારે બીજું કાંઈ કરવું નહીં. પોતાને તો ચોપડી ઉઘાડવી જ નહીં. આટલા શાસ્ત્રો લખાયા, 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન છે. એ ભગવાન કેવળી ભગવાને જે ઓમકાર ધ્વનિમાં કહ્યું એમાંથી એની રચના ગણધર ભગવાને કરી છે અને એમાંથી આ બધા શાસ્ત્રોની રચના થઈ, આચાર્ય ભગવાનોએ કરી. એ બધી એમણે પોતાને માટે કરી હશે કે આપણે માટે કરી હશે? એ બધી રચના કોને માટે થઈ? પોતાને માટે કરી હશે એમણે બધા. એ તો પામી ગયા હતા, એમને ક્યાં કંઈ કરવાનું હતું. એ તો કરુણા કરીને આપણે માટે કરી. અને એ આપણે માટે જે રચના થઈ એમાંનું એક પુસ્તક આપણે ઉઘાડીને પૂરું કરતા નથી. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે પોતાને જૈન કહેવડાવીએ, બાકી કેટલા આગમ વાંચ્યા? જૈન કહેવડાવતા હોઈએ પણ આપણા આગમમાંથી કેટલા આગમ વાંચ્યા એવો પોતાની જાતને પ્રશ્ન કરવો. જૈનપણું આપણે કઈ રીતે પ્રગટ કર્યું? વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થઈ ગયા? જૈન તો ધર્મ છે અને વાણિયા એ જ્ઞાતિ છે. આટલી સમજ ન મળે અને પોતાને જૈન કહેવડાવે. અહીંયા તો કહે છે કે આ આવો અધ્યાત્મનો વ્યવહાર હોય છે. કેવો અધ્યાત્મનો વ્યવહાર છે? કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે અને એનો અનુભવ, એના આનંદનો સ્વાદ આવે તે અધ્યાત્મનો વ્યવહાર છે. એટલે એ તો એને જાણવો નથી અને એનો તો એને પ્રયત્ન કરવો જ નથી. માત્ર એ બાહ્ય ક્રિયા કરતો એ મૂંઢ જીવ મોક્ષ માર્ગને સાધી શકતો નથી. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. આત્મામાંથી આવતા આનંદના રસ આગળ બીજો બધો રસ ફિક્કો છે. સ્વરૂપ જ્ઞાનનો સ્વાદ રસીલો છે, રસમય આનંદમય છે. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આવા પોતાના સ્વરૂપમાં લીન થઈ પ્રવર્તતા આનંદનો નિરાકુળ આનંદનો રસમય સ્વાદ આવે છે. આવા નિજ રસના રસીલા સ્વાદ આગળ બીજા બધા રસ ફિક્કા લાગે છે એમ કહે છે. આગળ 165માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે. આ ભાવાર્થમાં વાત આવીને એને અહીંયા વિસ્તાર કરીને સમજાવે છે કે જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે, જ્ઞાનને આનંદ જેનું રૂપ એટલે કે સ્વરૂપ છે, એવા ભગવાન આત્માનો અનુભવ કરતા સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી. એમ એ સર્વ ભેદભાવો મટી જાય છે. તો દ્રષ્ટિમાં શું છે? તો કે એકમાત્ર ચિન્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. પંડિતજીએ સમજાવ્યું છે ને કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. એનો અર્થ શું? જ્ઞાનમાં આપણે જે જાણીએ છીએ ત્યારે
એ જ્ઞેય વિશે આપણે જાણીએ છીએ અને વિવિધ પ્રકારના જ્ઞેય છે અને એ પ્રકારે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય હોય છે. જો હમણાં આપણે આ શ્લોકને અને ગાથાને જરાક બહાર રાખીએ, બાજુ પર રાખીએ અને એક બીજી વાત લઈએ કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. આ વાક્યને સમજીએ. પંડિતજીએ આ વાત કરી છે ને, જ્ઞાન આપણે કરીએ છીએ, કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરીએ છીએ તો જે પદાર્થ છે એ જ્ઞેય છે, એ જાણવા લાયક છે ને એનું આપણે જ્ઞાન કરીએ છીએ. તો જ્ઞાન કરીએ છીએ ત્યારે આપણા જ્ઞાનની પર્યાયમાં એ પદાર્થ સંબંધીનું જ્ઞાન થાય છે. બીજા પદાર્થનું જ્ઞાન કરીએ છીએ ત્યારે એ પર્યાય બદલાઈ અને એ જ્ઞેયને જાણે છે. એમ જ્ઞેયો છે અને એનું જ્ઞાન થાય છે, એટલે કે જ્ઞાનની પર્યાયો એ જ્ઞેયો પ્રમાણે બદલાય છે. તો જ્ઞેયો પ્રમાણે બદલાય છે એટલે જ્ઞેય છે માટે અહીંયા જ્ઞાનની પર્યાય થાય છે. જુદા જુદા જ્ઞેય છે માટે એવું જ્ઞાન થાય છે? ના, એમ બિલકુલ નથી. પહેલાં તો આ સમજવા જેવું છે. જુદા જુદા જ્ઞેય છે. આ કોમ્પ્યુટર છે માટે કોમ્પ્યુટરનું જ્ઞાન થાય છે, આ ઘડિયાળ છે માટે ઘડિયાળનું જ્ઞાન થાય છે, આ ટેબલ છે માટે ટેબલનું જ્ઞાન થાય છે, આ પેન છે માટે પેનનું જ્ઞાન થાય છે. એમ જ્ઞાનની પર્યાયના ભેદ પડે છે, એ જ્ઞેયને કારણે પડે છે? ના, એમ બિલકુલ નથી. જ્ઞેય જ્ઞેયમાં રહ્યા અને જ્ઞેય એ નિમિત્ત કારણ છે. એ વખતે જ્ઞાનની પર્યાય એવી જ થવાની હતી. જે વખતે એ કોમ્પ્યુટરનું જ્ઞાન કરે છે ત્યારે એના જ્ઞાનની પર્યાય એમ જ થવાની હતી. એ વખતે કોમ્પ્યુટર જે છે એ તો માત્ર નિમિત્ત છે. જે વખતે એ પેનનું જ્ઞાન કરે છે ત્યારે એના જ્ઞાનની પર્યાય એમ જ થવાની હતી, માત્ર પેન નિમિત્ત કારણ છે. ટેબલનું જ્ઞાન કરે છે ત્યારે એ એના જ્ઞાનની પર્યાય એમ જ થવાની હતી, ટેબલ તો નિમિત્ત માત્ર છે. એટલે જ્ઞેયો બધા નિમિત્ત છે. એ જ્ઞેયોને કારણે કંઈ એના જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. જ્ઞેય બહાર રહ્યા અને જ્ઞાન ભગવાન આત્માનું એનું પોતાનું છે. જ્ઞાનનું પરિણમન એનું પોતાનું સ્વયં થાય છે. એ વખતે એ જ્ઞેય છે જેનું જ્ઞાન થાય છે એને નિમિત્ત કહેવામાં આવે. જેનું જ્ઞાન નથી થતું એને નિમિત્ત કહેવામાં નથી આવતું. જ્ઞાનના વિશેષો એટલે કે જ્ઞાનની એની પર્યાયો એ આ રીતે જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્ઞેય એને કંઈ જ્ઞાન કરાવે છે એમ નથી. જ્ઞેય છે માટે એને જ્ઞાનની પર્યાય એવી થાય છે એમ નથી. થોડી સૂક્ષ્મતા છે પણ માર્ગ એમ જ છે. પોતાનું જ્ઞાન છે તે સ્વતંત્ર છે, પોતે કાંઈ પરતંત્ર નથી. પોતે પરતંત્ર નથી તો પોતાનું જ્ઞાને ક્યાંથી પરતંત્ર હોય? પોતાને જે જ્ઞાન છે એ સ્વતંત્ર છે અને એવું જ્ઞાન એ કોઈને અવલંબતું નથી. એ પોતે સ્વયં પોતા રૂપે પરિણમે છે. એના જ્ઞાનની પર્યાય એ કોઈને આધારે થતી નથી. કોઈ એના જ્ઞાનની પર્યાય એમ કરાવતું નથી. મોટો સિદ્ધાંત છે ને એ સમજવાનો છે. જ્ઞાની પુરુષો, મહાપુરુષો જે વાક્ય લખતા હોય ને જે વાત બોલતા હોય એમાં ઘણી વાત ગંભીર હોય. અહીંયા પણ પંડિતજીએ આ વાત લીધી છે કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જો નિમિત્તે મૂક્યું છે એ એમાં અહીંયા વજન છે. એ વાતને આપણે પહેલાં તો સમજવાની છે. એટલે આ રીતે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. હવે આપણી મૂળ ગાથા, મૂળ શ્લોક ઉપર આવીએ. અહીંયા કહે છે કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વભેદો પણ ગૌણ થઈ જાય છે. એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. આવું પંડિતજીએ સમજાવ્યું છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વભેદો પણ ગૌણ થઈ જાય છે. એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. અને એ વાતને ગુરુદેવ કહે છે, સમજાવતા કહે છે કે શું કહે છે? જુઓ કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો ભેદ પડે છે તે ભિન્ન ભિન્ન જ્ઞેયના નિમિત્તે પડે છે. જો નિમિત્તે પડે છે એ મહત્ત્વનું છે. એ વિશેષો ભેદ જે પડે છે પોતાના જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞેયના નિમિત્તે પડે છે. એટલે કે જ્ઞેયથી પડે છે એમ નથી, પણ જ્ઞેયના નિમિત્તે પડે છે. આગળ કહે છે, પરંતુ જ્યારે જ્ઞાન સામાન્યનો અર્થાત અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે.
અહીંયા તો શું લીધું છે? જ્ઞાન સામાન્ય. જ્ઞાન સામાન્ય એટલે અખંડ એક રૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક. જ્ઞાન સામાન્યનો અર્થ અહીંયા છે કે ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એનો સ્વાદ લેવામાં આવે, એનું જ્યારે જ્ઞાન કરવાવાળી પર્યાય થાય છે ત્યારે એમાં કોઈ ભેદ હોતા નથી. શું કહ્યું? કે જ્યારે જ્ઞાન સામાન્યનો એનો અર્થ છે કે અખંડ એક રૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભાવનો સ્વાદ લેવામાં આવે, એટલે કે એનો અનુભવ કરવામાં આવે, ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે. એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે, એટલે કે જ્ઞાન એ જ્ઞેયને જાણવાવાળું થાય છે. કયા જ્ઞેયને જાણવાવાળું થાય છે? તો કે એક રૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભાવ છે એને અનુભવવાવાળું, એને જાણવાવાળું એ જ્ઞાન થાય છે. એ વખતે એનું જ્ઞેય શું છે? એનું જ્ઞેય અખંડ એક રૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક છે, એ એનું જ્ઞેય છે. અને એ જ્ઞેય તરફ લક્ષ જતાં જે જ્ઞાનની પર્યાય થાય છે એમાં કોઈ ભેદભાવ છે નહીં, એમાં બીજા કોઈને અવકાશ જ નથી. એટલે કહે છે કે એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં જ્ઞેય રૂપ થાય છે. શું જ્ઞેય એનું શું છે? પોતાનું ત્રિકાળી સ્વરૂપ જે છે એ જ એનું જ્ઞેય છે. અને કરવાનું આ જ છે. જીવે પોતાના શુદ્ધ સ્વરૂપને જ્ઞેય બનાવીને એનું જ જ્ઞાન કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આટલો જ ધર્મ છે. નક્કાવાનો બીજે બધે ફાંફા મારે છે. એમાં એ એકાગ્રતા કરે, લીનતા કરે, એટલે બે ઘડીની અંદર એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે તો બે ઘડીની અંદર એ શ્રેણી ચડી જાય. આટલું જ એકમાત્ર કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અહીંયા કહે છે કે સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતા પરનું જાણવું જે અનેક પ્રકારે છે તે બધું ગૌણ થઈ જાય છે. અને આ પરનું જાણવું જે કહ્યું એ પરની અંદર બધું જ આવી ગયું. પોતાના સ્વરૂપ સિવાય બીજું બધું છે તે પર છે. એટલે એક શુદ્ધ ચિહ્ન માત્ર સ્વરૂપ જ જ્ઞેય રૂપ થાય છે, બીજું કાંઈ જ્ઞેય રૂપ થતું નથી. એ વખતે ત્રિકાળી ભગવાન આત્મા એની પર્યાયમાં આવી જાય છે એમ નથી, પણ એ વખતે એના જ્ઞાનની પર્યાય ત્રિકાળી ભગવાન આત્માને જ જ્ઞેય બનાવીને એનું જ જ્ઞાન કરે છે. અને એ અનુભવ છે એ અલૌકિક આનંદનો અનુભવ છે. અહીંયા એક સરસ પ્રશ્ન કર્યો છે પાના નંબર 166 ઉપર શરૂઆતમાં, કે સામાન્યનો સ્વાદ શું? ભોગવટો તો પર્યાયમાં થાય છે. બહુ સરસ પ્રશ્ન છે, શાંતિથી સમજવા જેવું છે. જેમને અભ્યાસ છે એને માટે આ બહુ જ અગત્યનો મહત્ત્વનો પ્રશ્ન છે. સામાન્યનો સ્વાદ એટલે શું? ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક સામાન્ય, એટલે કે પર્યાય વિનાનો, ભેદ વિનાનો સામાન્ય. હવે એવા સામાન્યનો સ્વાદ શું? ભોગવટો જે થાય છે એ તો પર્યાયમાં થાય છે, તો એનો સ્વાદ શું? ગુરુદેવે એ વાત લીધી છે, અનુભવની વાત છે. આવા મહાપુરુષો સિવાય આવા પ્રશ્નના જવાબ બીજા કોઈ આપી શકે નહીં. આ કાળમાં મને નથી લાગતું કોઈ એક બે વિરલ પુરુષો જ હશે કે જે આવા પ્રશ્નનો જવાબ આપી શકે. સાધુઓ મહાત્માઓ ઘણા જોવામાં આવે છે, દિગંબર મુનિઓ પણ ઘણા જોવામાં આવે છે, પણ આવા પ્રશ્નનો જવાબ આપે એવા જ્ઞાની પુરુષો, એવા સમ્યક દ્રષ્ટિ પુરુષો બહુ આંગળીને વેઢે ઘણા એવા ગણ્યા ગાંઠા બે ચાર જ હશે. અહીંયા ગુરુદેવ સમાધાન આપે છે કે ભાઈ સામાન્યનો સ્વાદ ન આવે. એક તરફ આપણે એમ કહીએ કે સામાન્યને અનુભવે છે એને સ્વાદે છે, આવી વાત કરીએ. ત્રિકાળી ભગવાન આત્માને અનુભવે છે ને, અને પાછું અહીંયા ગુરુદેવ સમજાવે છે, જુદી રીતે સમાધાન આપે છે કે ભાઈ સામાન્યનો સ્વાદ ન આવે. કેમ કે સ્વાદ છે એ તો પર્યાય છે. સ્વાદ છે એ તો પર્યાય છે. અનુભવ આખો જે છે એ પર્યાય રૂપે છે. સ્વાદ આવે છે એ બધું પર્યાયમાં છે. શું કહ્યું? સામાન્યનો સ્વાદ ન આવે, કેમ કે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષ્યે
પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે. જો બે વસ્તુ છે, અહીંયા ભેદ છે, સામાન્ય છે અને સામાન્યનું લક્ષ કરતાં જે પર્યાય એને અનુભવવાવાળી થઈ છે એટલે એનો સ્વાદ આવ્યો એમ કહેવામાં આવે છે. એમ બે પદાર્થ છે, બે વસ્તુ થઈ જાય છે, બે તત્વ થઈ જાય છે. એક સામાન્ય ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા અને એને અનુભવનારી, એને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરનારી જે પર્યાય, એ બીજી વસ્તુ છે. એટલે એ ત્રિકાળી ભગવાન આત્મા અને એ પર્યાય એમ વસ્તુ તો બે છે, પણ અનુભવના કાળે એમાં ભેદ રહેતો નથી. અનુભવના કાળે એ અભેદ છે. એ અભેદ થાય છે એટલે એમ કહેવાય છે. અભેદપણું કઈ રીતે છે કે પોતાના નાયકને અનુભવનારું જે જ્ઞાન છે અને જે એ પર્યાય છે, એ પર્યાય તે વખતે પોતાને જ અનુભવે છે એટલે એમાં કોઈ ભેદ રહેતો નથી. એ વખતે અદ્વૈત છે. એ વખતે કોઈ દ્વૈત નથી, અદ્વૈત છે. અહીંયા પણ એ વાતને ગુરુદેવે સરસ રીતે સમજાવી છે સમાધાનમાં કે સામાન્યનો સ્વાદ ન આવે, કેમ કે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષે પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે. તો પાછો પ્રશ્ન કર્યો કે તો શું ત્રિકાળીનું જ્ઞાન તે સ્વાદ પર્યાયનો? ત્રિકાળીનું જ્ઞાન તે સ્વાદ પર્યાયનો? હા, ત્રિકાળીનો સ્વાદ ન હોય, ત્રિકાળી ભગવાન આત્માનો સ્વાદ ન હોય, ત્રિકાળીનો સ્વાદ ન હોય, પણ સામાન્યનું લક્ષ કરીને, એનું ભગવાન આત્માનું લક્ષ કરીને જે પર્યાય થઈ છે એ પર્યાયનો સ્વાદ આવ્યો. એ પર્યાયનો સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ છે એમ કહેવાય છે. બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. જો બીજી વાત આગળ વધારે વિસ્તાર કરીને સમજાવ્યું. બાકી ખરેખર સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. વળી વિશેષનો, પર્યાયનો એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે અને સામાન્યનો સ્વાદ અરાગી નિરાકુળ આનંદનો સ્વાદ છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે. શું કહ્યું? પ્રશ્ન કર્યો કે ત્રિકાળીનું જ્ઞાન ને સ્વાદ પર્યાયનો એવું છે? ગુરુદેવ કહે છે કે હા, ત્રિકાળીનું જ્ઞાન જે છે એમાં ત્રિકાળીનો સ્વાદ નથી, પણ એનું જે જ્ઞાન છે, એનું લક્ષ કરતાં થતું જે જ્ઞાન છે, જે પર્યાય છે, એનો સ્વાદ આવ્યો. એને સામાન્યનો સ્વાદ કહેવામાં આવ્યો. બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. એ અનુભવાય છે, એ અનુભવવાવાળી એ પર્યાય પોતે છે, એ અનુભવાય છે. અને વિશેષની વાત હવે આગળ કરે છે પર્યાયની, કે વળી વિશેષનો એટલે પર્યાયનો એટલે કે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે. વિશેષ એટલે પર્યાય. બીજી બધી જે કોઈ પર્યાય છે, જો એનું લક્ષ કરી અને જે સ્વાદ આવે છે એ રાગનો એ આકુળતામય સ્વાદ છે. સામાન્યનું લક્ષ કરી અને જે પર્યાય થાય છે એ વાત જુદી છે, અને પર્યાયનું લક્ષ કરતા એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે એ રાગનો આકુળતામય સ્વાદ છે. બે વસ્તુને અહીંયા જુદી કરી દીધી. સામાન્યનો સ્વાદ છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર તો સામાન્યનું લક્ષ કરતાં જે પર્યાય થઈ છે એમાં નિરાકુળ આનંદનો સ્વાદ છે. એટલે એમાં ભગવાન આત્માનું લક્ષ કરતાં, એને જ્ઞેય બનાવતા, એને જાણતા જે અનુભવ થયો છે એ પર્યાય જે છે એ આનંદની, નિરાકુળ આનંદની પર્યાય છે. એમાં આકુળતા નથી. એટલે સ્વાદ ખરેખર છે તો પર્યાય. અને સામાન્ય જે દ્રવ્ય ત્રિકાળી એ કાંઈ પર્યાયમાં આવતું નથી. સામાન્ય જે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે એ પર્યાયમાં ન આવે, પણ સામાન્યનું જેટલું ને જેવું સ્વરૂપ છે તેટલું અને તેવું પર્યાયમાં એટલે જ્ઞાનમાં આવે છે.
અને તેને સામાન્યનો સ્વાદ આવ્યો એમ કહેવાય છે. લક્ષ સામાન્યનું કરવામાં આવે, ભગવાન આત્મા ત્રિકાળિક નાયકનું લક્ષ કરવામાં આવે, અને જે પર્યાય છે એ આનંદની, સુખની, શાંતિની પર્યાય છે, એ પર્યાયની અહીંયા વાત કરી છે કે એ પર્યાય છે એ જ પર્યાયનો જ સ્વાદ છે, અને એ સામાન્યનું લક્ષ કરતાં જે આવ્યો છે તે છે. એટલે એમ કહેવાય કે સામાન્યનું લક્ષ કરતાં જે પર્યાય થઈ એ પર્યાયમાં એ સામાન્યનો સ્વાદ આવ્યો, પણ ખરેખર તો એ સ્વાદ પણ એ પર્યાય રૂપે જ છે. ખરેખર એ સામાન્ય એ પર્યાયમાં કંઈ આવી જતો નથી. સામાન્યનું લક્ષ કરતાં એવી પર્યાય થાય છે. આગળ કહે છે કે એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે, અર્થાત જ્ઞાન નામ આત્મા. જ્ઞાનનો અર્થ અહીંયા આત્મા કરવાનો છે. એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે, અર્થાત જ્ઞાન નામ આત્મા જે ત્રિકાળી એક રૂપ છે તે એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય રૂપ થાય છે. ભગવાન આત્મા જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય રૂપ થાય છે. એનું જ આત્માનું જ એ જ્ઞાનની પર્યાય જ્ઞાન કરે છે. એટલે કે એ જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞેય રૂપ થાય છે. મતલબ કે બીજા જ્ઞેય તે કાળે જ્ઞાનમાં આવતા નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞેય રૂપ થઈ જાય છે. એટલે બીજું કાંઈ એ વખતે જ્ઞેય રૂપ થતું નથી, બીજું કાંઈ એને જણાતું નથી. અને જ્ઞાનમાં જે પરજ્ઞેય રાગ આદિ હતા તે છૂટી જાય છે. અને આ વાત પ્રવચન સારમાં પણ આવી છે. 172મી ગાથામાં અલિંગ્રહણના 20 બોલ છે, એમાં પણ એક બોલમાં એ વાત આવી છે. અને એમાં એક બોલમાં એ વાત આવી છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, પ્રત્યભિજ્ઞાન શું છે તો બધાને ખબર હશે કે પ્રત્યભિજ્ઞાન એટલે જે પહેલાં જોયું છે એના વિશે આપણે એમ કહીએ કે આ એ જ છે એવું જે જ્ઞાન સ્મૃતિમાં આવે છે એ પ્રત્યભિજ્ઞાન. તો કહે છે કે એવા પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય તેને આલિંગન કર્યા વિના શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે આનંદની પર્યાય તે આત્મા છે. કેમ કે સ્વાદમાં પર્યાયનો સ્વાદ આવે છે, છતાં સામાન્યના લક્ષે જે સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ કહેવામાં આવે છે, અને ભેદના લક્ષે જે સ્વાદ આવે તેને ભેદનો, વિકારનો, રાગનો સ્વાદ કહેવામાં આવે છે. આગળ અહીંયા કહે છે કે અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે. પંડિતજીએ આ વાત લીધી છે ને, એમ કે તમે તો આત્માનો સ્વાદ, પૂર્ણ જ્ઞાનનો સ્વાદ આત્માને આવે છે એમ ખૂબ કહો છો, પરંતુ જે હજી છદ્મસ્ત છે, જેને હજી આવરણ છે, એટલે કે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ હજી સત્તામાં પડ્યા છે, તે હજી અલ્પજ્ઞ છે, તેને પૂર્ણરૂપ એવા કેવળ જ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે છે. અને ઉત્તરમાં જે આપ્યો છે ઉત્તર પંડિતજીએ એ આપણે લઈએ ને પછી ગુરુદેવની સ્પષ્ટતા લઈએ. આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે. તે શું ઉત્તર હતો કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી, શુદ્ધનય આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. જો એને ગુરુદેવે સરસ રીતે અહીંયા સમજાવ્યું છે કે શું કહ્યું 167માં પાના ઉપર શું કહ્યું કે સમ્યક જ્ઞાનનો અંશ જે શુદ્ધનય તે આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ બતાવે છે. સમ્યક જ્ઞાનનો અંશ જે શુદ્ધનય તે આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ બતાવે છે. એટલા માટે શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. પરોક્ષ સ્વાદ આવે છે કેમ કે હજી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ નથી. પરંતુ કેવળ જ્ઞાનની પર્યાય કેવી છે તે પ્રતીતિમાં આવી ગયું છે. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ નથી, પરંતુ કેવળ જ્ઞાનની પર્યાય કેવી છે તે પ્રતીતિમાં આવી ગયું છે. માટે કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. અને શાસ્ત્રમાં ધવલમાં એવો પાઠ આવે છે કે મતિસુત જ્ઞાન છે એ કેવળ જ્ઞાનને બોલાવે છે. ધવલ, જય ધવલ, મહાધવલ એ ષટખમ આગમની ટીકા છે. અને આપણને ઈચ્છીએ કે એવો અભ્યાસ થાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.